કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુસ્લિમો પર આપેલા નિવેદનથી હવે કચ્છ જિલ્લા કોંગ્રેસમાં નારાજગી। રાપર નગરપાલિકાના વોર્ડ નંબર 4ના કોંગ્રેસના બે ઉમેદવારે ભાજપને જાહેર કર્યું સમર્થન। કોંગ્રેસ ઉમેદવાર જાગૃતિબેન ગોસ્વામી અને રાજેશ ડોડિયાએ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ અને રાપરના ધારાસભ્યની ઉપસ્થિતિમાં ભાજપને સમર્થન જાહેર કર્યું। ભાજપને સમર્થન જાહેર કરતા જ કચ્છ જિલ્લા કોંગ્રેસને વધુ 2 બેઠક ગુમાવવાનો વારો આવ્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બળવાખોરો વિરુદ્ધ હવે ભાજપ અને કોંગ્રેસે સસ્પેન્સની કાર્યવાહી શરૂ કરી છે। મહીસાગર જિલ્લાની લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર નગરપાલિકામાં પક્ષ વિરુદ્ધ જઈને અપક્ષ અથવા તો અન્ય પક્ષમાંથી ઉમેદવારી કરનાર 21 હોદ્દેદારો અને સભ્યોને પ્રદેશ ભાજપની સૂચનાથી જિલ્લા ભાજપ પ્રમુખે સસ્પેન્ડ કર્યા। લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાંથી 4, બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાંથી 4 અને સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાંથી 13 બળવાખોરોને ભાજપે સસ્પેન્ડ કર્યા છે। તો આ તરફ જિલ્લા કોંગ્રેસે પણ નગરપાલિકાની ચૂંટણીઓમાં અપક્ષ ઉમેદવારી કરનાર 6 બળવાખોરોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે।